ધોબી તળાવ વિસ્તારમાં લુખ્ખા તત્વોનો આતંક। વલસાડ શહેરના ધોબી તળાવ વિસ્તારમાં લુખ્ખા તત્વોએ દારૂ પીને આતંક મચાવ્યો। ધોબી તળાવના ઇસ્લામપુરા વિસ્તારમાં રહેતા આસિફ શબ્બીરભાઈ શેખ, જે ઓટો રિક્ષા ચલાવી ગુજરાન કરે છે, ગઈકાલે રાત્રિ દરમિયાન રિક્ષા રાબેતા મુજબ પોતાના ઘર પાસે મૂકી હતી, પરંતુ સવારની સુમારે ફરી ઓટો રિક્ષા પાસે આવતા રિક્ષાના કાચ અને હેડલાઇટ તૂટેલી હાલતમાં જોવા મળ્યા હતા। કોઈ ભારે વસ્તુઓ વડે કાચ અને હેડલાઇટ તોડવામાં આવી હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું। ધોબી તળાવ વિસ્તારમાં આવા અસામાજિક તત્વો, દારૂડિયાઓ અને લુખ્ખા તત્વોનો આતંક દિવસ પર દિવસ વધતો જઈ રહ્યો છે। આવા લુખ્ખા દારૂડિયાઓ ઉપર પોલીસ દ્વારા કડક પગલાં લેવામાં આવે તેવી સ્થાનિકો તરફથી માંગ કરવામાં આવી રહી છે। કોઈ પ્રકારની જૂની અદાવત રાખી લાકડાના ફટકા મારી રિક્ષાના કાચ અને હેડલાઇટ તોડી ગયા હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। લુખ્ખા તત્વોને પોલીસ અને કાયદાનો કોઈ ડર જ નથી રહ્યો તેવું જણાઈ રહ્યું છે। આજે ઓટો રિક્ષાને નુકસાન પહોંચાડ્યો, અને જો આવું જ રહ્યું તો આવનારા દિવસોમાં આવા લુખ્ખા તત્વો દ્વારા કોઈ સાધારણ વ્યક્તિ ઉપર પણ હુમલો કરી તેને નુકસાન પહોંચાડે તેવી પૂરેપૂરી શક્યતા છે। પોલીસ દ્વારા આવા લુખ્ખા તત્વોને કેવા પાઠ ભણવામાં આવશે અને કયા કાયદાકીય પગલાં લેવામાં આવશે તેવી ચર્ચાએ સ્થાનિકોમાં જોર પકડ્યું છે।